કરના ખેતર છે તે આપણે જીનની ફેક્ટરી નાખી દઈએ અને બાકી કપાસના ખેતર. ગબ્બર આ શું? બાપુ આ ગબ્બર તમારા માટે ગોબર લઈને આવ્યો છે. પેલી પૂજાએ તમારા બધા માટે પ્રસાદી મોકલાવી છે. લ્યો બાપુ. નહીં ગબ્બર, ઠીક છે, હું જ ખાઈ જાઉં છું. બાપુ ખાતરી નો ગારંટી નો માલ છે બાપુ. લ્યો ખાઈ જો. નહીં ગબ્બર નહીં. અરે તું તો ખા. આ શું ગબ્બર, તું ખેતર લેવા ગયેલો ને ગોબર લઈને પાછો આવ્યો? કાલીચરણ, ખૂબ સરસ રીતે સંભાળી રહ્યા છો મારો કારભાર તમે. હા, કેમ? તમે તો કહેતા હતા ને કે આખા ગામના ખેતરો આપણા હાથમાં છે. ગુમાનસિંહ, આ કાલીચરણના હાથ કેટલા કાળા છે એની હજી તમને ખબર નથી. ફિકર નહીં કરો, એ શંકરને સીધો કરવા માટે તો મારા બે કૂતરા જ બસ છે. અને પૂજાની માને હું પહોંચી વળીશ. રહે છે તો મારા જ ઘરમાં ને, ભાડા પેટે ખેતર લખાવી લઈશ. લાગે સારો હાથમાં આવ્યો છે. 2-3 દિવસ આટું ગરવા ગામ પૂજાઈની બેનપણીના લગ્નમાં જવાની છે. ફેંકો, એક ચીજ ઘરની બહાર કાઢીને ફેંકી દો. ફેંકો. બનેચંદભાઈ, તમે આટલી હદે જશો? અરે જ્યારે જાસો દીધો, ધમકી દીધી માર ફાડની, ત્યારે હદનો વિચાર કરો તો તમે. હે, ફેંકો. પણ પૂજા તો છોકરું કહેવાય. છોકરું? ધાક ધમકી આપે ઈ છોકરું, મારફાડ કરે ઈ છોકરું. ફેંકો. પણ તમે અમને કાઢી મૂકશો તો અમે જશું ક્યાં? લ્યો, એમાં મારે વિચાર કરવાનો કા? તો લે, આ જમીન ખત ઉપર અંગૂઠો પાડી દે, બસ પછી જો હું આ બધો સામાન અંદર પાછો મુકાવું છું કે નહીં. જો આ જમીનના ટુકડા સિવાય અમારી પાસે બીજું છે પણ શું? આ વખતે પાક સારો છે, ઉતરે એટલે ભાડાના પૈસા દઈ દઈશ. અરે ઉતર્યા પાક ને ભર્યા ભાડા. ફેંકો ફેંકો, સામાન બહાર ફેંકો. હું તમને હાથ જોડું છું, મારી આબરૂનો તો વિચાર કરો. આબરૂ? અરે આબરૂ તો હોય એની જાય. તું કપાળે કલંકનો ચાંદલો ચોંટાડનારી નબાપી છોકરીની ચારિત્રહીન માં, એક ધણી વિનાની ઓરત, તારે તે વળી આબરૂ કેવી કે જવાની હતી? અરે બહુ આબરૂની પડી છે તો કહી દે ને કે તારો ધણી કોણ છે, તારી છોડીનો બાપ કોણ છે, કે પછી તને ખબર નથી? અરે તું તો કુલટા છો, કુલટા. આજે હું તને જીવ તો નિશાળો પૂજા. કોઈ તારા માટે બેફામ બોલે એ મારાથી સહન ન થાય. પૂજા, જે કોઈ મારી માની સામે આંગળી ચીંધે એની ચામડી ઉતારીને એને જીવ તો ચિતા પર ચડાવી દઈશ. પૂજા, સમજા? કોણ સાલો મરદનો બચ્ચો છે કે જે મારી માં માટે કઈ પૂછવા માંગે છે? પૂજા, રામની ઓલાદો, આવો એક વાર મારી સામે કહી તો જુઓ કે મારી માં ચારિત્રહીન છે. પૂજા, એક વાર મને પૂછી તો જુઓ કે મારો બાપ કોણ છે. પૂછો, તારે પૂછવું છે કે મારો બાપ કોણ છે? તારે જાણવું છે કે મારો બાપ કોણ છે? તારે બોલો, કોને જાણવું છે? પૂજા, બસ કર, કહું છું, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. એ ભગવાન, આના કરતા તો મને મોત આપી દે, મોત આપી દે. પૂજા, શા માટે આટલી દુઃખી થાય છે? શું કામ થયા પછી આ લોકોને બોલવા સામે? અરે કોણ થાય છે લોકો? તારા કોણ થાય છે? પણ હું તો તારું છું ને. મેં તો તને કોઈ દિવસ નથી પૂછ્યું કે તારું બાપ કોણ છે. હજી સુધી કેમ નહીં આવ્યું હોય? ક્યાં ગઈ હશે? માં, માં, મને માં, લે, ખાઈ લે, ખાઈ લે ને માં. મેં ખાઈ લીધું છે. મારા વગર કોઈ દિવસ તારા ગળેથી કોળી ઉતરો છે ખરો?
જાણું છું મારા ઉપર નારાજ છે. એ તારું દિલ દુભાવ્યું છે ને? ના રે ના, તું તો હવે મોટી થઈ ગઈ છે ને, મોટી મોટી વાતો કરતી થઈ ગઈ છે. એવું શું બોલે છે માં? પારકા દુઃખ દે તો સમજા, પણ આ તો મારી પોતાની દીકરી જ મને દુઃખ. જેને તે આટલા દુઃખ વેઠીને મોટી કરી, એ તારી દીકરી જ તને દુઃખ દે? એવી હું નગુણી નથી માં, એવી હું નગુણી નથી. માં, આ સવાલ જ તને દુઃખ દે છે ને? તો આજ પછી આ સવાલ તને કોઈ દિવસ નહીં પૂછું. તારા સમ, પણ તું નારાજ નહીં થા માં, તું નારાજ નહીં થા. મારી શ્રદ્ધા પર વિશ્વાસ રાખ બેટા. મારો સોહાગ પાછો આવશે, સામે ચાલીને આવશે. ક્યાં છે રાંડી રાણની છોડી? બહાર આવ, બહાર આવ એટલે તારે બતાવ કે મારા માણસોની સામે થનાર અને એમને કાદવમાં રગદોળનારની આ ગુમાન સિંહ શું હાલત કરે છે. એ જ અવાજ, એ જ નામ. જગતજનની, જગતજનની આ શું થવા બેઠું છે? જેમને પાછા લાવવા માટે મેં આટલી આજીજી કરી, એ આવે તો આ રીતે. બહાર આવે છે કે હું અંદર આવું? ડોશી કોણ છે? પૂજાની માં છે બાપુ. એ ડોશી, તારી છોડી ઘરમાં નથી? નસીબદાર છે કે ઘરમાં નથી. એ ડોશી, સાફ સાફ સાંભળી લે, આ ગામ ઉપર મારું રાજ ચાલે છે. મારી સામે અવાજ ઉઠાવનારનું માથું ધડથી જુદું કરી દઉં છું અને મારી સત્તાને પડકારનારને હું મારી મુઠ્ઠીમાં મસળી નાખું છું, સમજી? અને એક વાત ધ્યાનથી સાંભળી લે, કાલ સવારે પાછો આવું ત્યારે કાગળ ઉપર અંગૂઠો નહીં પાડે તો તારી દીકરીની લાશ પડીશ. અરે આ લોકો જા જા. માં, આ લોકો શું કામ આવ્યા હતા? બેટા, પણ શા માટે આવ્યા હતા કે તો? તને ખબર નથી? જમીનદાર બાપુ પોતે આવ્યા હતા. ભલી થઈને કાલે સવારે આવે તે પેલા કાગળ ઉપર અંગૂઠો મારી દેજે, નહીતર તારી લાશ પડી હશે એમ કહેતા ગયા છે. અચ્છા. ના ના, આપણે કોઈ ઝઘડો નથી જોઈતો. અરે તું ચિંતા નહીં કર માં, કાલે જોજે ને કે કોની લાશ ઠળે છે, એની કે મારી. પણ બેટા, આપણે અરે માં તું ફિકર નહીં કર. ના ના, તું અંદર ચાલ. ચાલ આપણે જો. ઝઘડો નથી જોઈતો. પૂજા, એ પૂજા, જરા જો તો બહાર શું અવાજ આવે છે. પૂજા, પૂજા. કોણ છે અહીં? હું છું માં. પૂજા, આટલી રાત્રે શું કરે છે અહીં? કાલે થનારા રમખાણની તૈયારી. ના બેટા ના, તું એને ઓળખતી નથી. અને એ પણ મને ઓળખતો નથી માં. કાલે બરાબર ઓળખાણ થઈ જશે. જોઈએ કાલે કોનો દિવસ ખરાબ છે, એનો કે મારો. દિવસ તો મારો ખરાબ આવે છે કે મારી છોકરી ઉઠીને આવી વાતો કરે છે. ના, કાલે કોઈ રમખાણ નહીં થવાનું નથી. તો શું તું એમ ઈચ્છે છે કે આપણી જમીન હું એને રાજી ખુશીથી આપી દઉં? એ જમીન કે જેમાં મારા કરતા તારું લોહી વધારે રેડાયું છે? એ બધું ઠીક છે. મેં તને કહ્યું ને કે મારે કાંઈ ધીંગાણો નથી જોઈતું. પણ મને કોઈ કારણ તો આપ માં. કારણ કે હું તારી માં છું ને હું તને ના પાડું છું. તો હું પણ તારી દીકરી છું. કોઈ ખોટું કામ કરવા નથી જતી કે તારી રોકે રોકાઈ જાઉં.
ખોટા સાચાની બહુ ખબર પડવા માંડી છે. કેમ તને? કાલે તારે કંઈ જ કરવાનું નથી, સમજી? આ મારો હુકમ છે. આજે હું તારો કોઈ હુકમ નથી માનવાની માં. આ કઈ ઇજ્જતનો સવાલ નથી. એ હરામખોર દાદાગીરી કરીને આપણી માલિકીની જમીન જૂટવી જાય, આપણા હાથ પગ કાપી જાય ને મૂંગી મૂંગી જોયા કરું. ના માં ના, એ મારાથી બનવાનું નથી. એ નરાધમને કાલે હું એક જ ઝાટકે પૂરો કરીશ. પૂજા, જો તું એવું કઈ પણ કરે તો તું મને મારતી ભાઈ. ઠીક છે માં, હું પણ નીચું મોઢું રાખીને આ બધું સહન નહીં કરી શકું. હું ચાલી જાઉં છું કે ઝઘડો મને છોડ મને. પૂજા તારે સમ આપ્યા કરે છે. પૂજા મારું ઝઘડાનું મારું મોઢું જોઈ. પૂજા પૂજા જતી નહીં, મારી વાત તો સાંભળ. ચાલી ગઈ. હે ભગવાન, મારે શું કરવું આ છોકરીનું? મને કઈ સમજાતું નથી. હું શું કરું માં, શું કરું? જે હકીકતને હું દૂર હડસેલી દેવા માંગુ છું, એ જ હકીકતને શા માટે તમારી સામે લાવીને મૂકી દે છે? અને મારા કાળજાના બે કટકા જે બંનેની આવરદા માગતા માગતા મારી જીભ સુકાઈ ગઈ. એ બાપ દીકરી કાલે જિંદગીમાં પહેલી વાર એકબીજા સામે આવશે, તે શું એકબીજાનો જીવ લેવા માટે? અરે રે, હું મારી દીકરીને કેમ કરીને સમજાવું કે જેનો જીવ લેવા તું તૈયાર થઈ છે જમીનદાર બીજો કોઈ નહીં, પણ તારો સગો બાપ છે, સગો બાપ છે. જેવો પાશવી માણસ મારો બાપ. પૂજા ઇંતજારીથી જેની વાટ જોતી હતી, એ તારો બાપ તારી સામે આવે છે. પૂછી જો એને કે કયા ગુનાની સજા કરી છે એને તારી માને. ઉઠાવ તલવારને ખતમ કરી નાખે ને. પૂજા, તારી માએ દુઃખ વેઠીને એ જેને સુખ ઇચ્છ્યું, એના સુહાગને ઉજાડીને તારે શું એને વધુ દુઃખી કરી છે? પૂજા, અરે જેના એક જ ચુકાદાએ તારી દેવી જેવી માને કપાળે બદનામ ઓરત કલંક ચોંટાડી દીધું, એ નરાધમને તું જીવતો જવા દઈશ? પૂજા, તારી માનો સુહાગ તારા હાથે જ ઉજાડી દઈશ, એનો ચાંદલો તારા હાથે જ ભૂસી નાખીશ. ખતમ કરી નાખ પૂજા. નહીં પૂજા, ખતમ કરી નાખ. નહીં પૂજા, ખતમ કરી નાખ એને. નહીં પૂજા, નહીં. આજ પૂજા છે. સાંભળ્યું છે કે ભલ ભલાનું પાણી ઉતારી દે એવો ગુસ્સો છે તારો. અનેકને એકલે હાથે અંફાવે છે તું. અને હા, કહે છે કે તારા યશના ગાણા તો ગલીએ ગલીએ ગવાય છે. તો લે, આ તારી સામે ઉભો છું હથિયાર વગરનો. ઉઠાવ તારી તલવાર. કેમ હાથ નથી ઉપડતો હવે તારો? અરે તલવાર ન ચલાવી શકે તો કઈ નહીં, જબાન તો ચલાવો. બોલ, બોલતી કેમ નથી? મોંમાં મત ભર્યો છે. મારી સામે થવું હતું નહીં? ખૂબ દાદાગીરી ચાલતી હતી તારી. એક વાત ધ્યાનથી સાંભળી લે છોકરી, તું તારી જાતને ગમે તે સમજતી હોય, પણ હું તારો બાપ છું, બાપ. સમજી? હસે છે સાલી હરામની ઓલાદ. શંકર,
આપણી શું હેસિયત? પાપ છે ને આ તો. ઓય કાજા મેં વરસતા નથી એ તો ગલીનું કૂતરું પણ જાણે છે, પણ સાલી વાછટ સુદ્ધા નહીં થાય એની ખબર નહોતી. બાપુ આ તો વાછટ ન થઈ. વાછટ ક્યાંથી થાય કુમાનસિંહ? આ તો ઝંઝાવાત પહેલાની શાંતિ છે. વંટોળના વમળનું પહેલું ચક્ર છે. એના વમળમાં આપોઆપ લપેટાઈ જઈશ કુમાનસિંહ, આપોઆપ લપેટાઈ જઈશ. લાલ કુંવર લચકો કુંવર લાલિયો કુંવર દે જનાઝ છે. હાલો દે ખીરી બાઈની જાન માય ધતિક પુતિક ચિતિક પુતિક ઉધિક ધતિક જતિક પુતિક. અરે 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 ગબ્બર કુંવર, ધતિક પુતિક ધતિક પુતિક ધતિક પુતિક. આમ ગોબરામાં બેસીને આમ ભેંસની જેમ ગોબરામાં બેઠા છો ને ભેંસની જેમ વાપરો છો. હા, ગોબરામાંથી ખાતર થાય અને ખાતરમાંથી અનાજ ઉગે. જો અનાજ ઉગે તો સંગીત કેમ ના ઉગે? ઉગે ઉગે ઉગે. હા, એટલે હું આ ગોબરામાં બેસી મારું ગળું ઘસી સંગીતની ખેતી ઉગાડું છું. ઉગાડો. તે હું એમ કહું છું, કોની સાથે એકલા ખેતરમાં ગયા હતા? ગયો નથી, ગોઠવું છું. ગોઠવો. કેમ નથી ગોઠવાતું? કાંઈ સૂર નથી મળતા? હા, શું ગાવું છે તારા વિના તો તું તારા વિના. છૂટી ગયું. હવે બસ બસ બસ. ના ના, આપણે આલાપચારી નથી કરવી. દ્રોણાચારી ના ના ના, કાંઈ નહીં કાંઈ નહીં. તે હું એમ કહું, હા. તમને કોની હારે પ્રેમ થયો છે? વાત એમ છે ને વાણિયા વણેચંદ, હા. કે હું જેના પ્રેમમાં પડ્યો છું હા. એ મને મળે ત્યારે જ તો મને ખબર પડે કે હું કોના પ્રેમમાં પડ્યો છું. બરાબર બરાબર. એટલે પ્રેમ કરવાનું જ નક્કી કર્યું છે. હા, મેં પ્રેમ કરવાનું જ નક્કી કર્યું છે, પણ કોની સાથે પ્રેમ કરવો એ નક્કી નથી કર્યું. નથી કર્યું. બરાબર બરાબર. નથી કર્યું, કરી નાખો. મારી હારે તો નહીં પડો ને. તમે ચાલશો હે? હા? વણેચંદ, ઉતાર તારી ટોપી, અરે બની જા મારી ગોપી. શું માલ છે? અરે શું હસી છે? લે લે લે. હા? વણેચંદ, આવ મારી પાસ, આપણે રમીએ દાંડિયા રાસ. દાંડિયા રાસ? હા? વણેચંદ, તમારામાંથી આવે છે ભયંકર વાસ. ના સ્વાણિયા ના. મારી લેલા, મારી લેલા, મારી લેલા, ક્યાં ભાગે છે તું? અરે લેલા, 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 ખેતર મેં અકેલા, મારી લેલા, મારી લેલા, ખેતર મેં અકેલા.